નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી ચેનલમાં મિત્રો. હવે આપણે વાસ્તવિક સંખ્યા પાર્ટ 2 સેશન 2 ની અંદર આપણે પ્રવેશ્યા છીએ. મિત્રો આપણે આગળના સેશનમાં વાત થઈ હતી એ પ્રમાણે કે ભાઈ સંખ્યાઓ જે છે એ અસંખ્ય સંખ્યાઓ કયા કયા ગણમાં રહેલી છે અને એ તમામ સંખ્યાઓનો ગણ જે છે વાસ્તવિક સંખ્યાનો ગણ છે. અને આપણે આ પ્રકરણની અંદર આ વાસ્તવિક સંખ્યાઓ જે છે એનો આપણે શું ઉપયોગ કરવાનો છે, તો આપણે વાસ્તવિક સંખ્યાઓની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિ જોવાની છે. અને આપણે આગળના સેશનમાં વાત થઈ હતી કે મોડિફાઈ થઈને આપણે અહીંયા વાસ્તવિક સંખ્યાઓમાં યુક્લિડની ભાગ પ્રવિધિ જેને કહીએ છીએ મોડિફાઈ કરેલી છે ટૂંકમાં, તો એ આપણે જોવાનું છે. તો મિત્રો હું આશા રાખું છું આગળનું સેશન તમે જોયું હશે, અને ના જોયું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો. તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો આપણો વિડીયો મિત્રો, તો એમને પણ આપણી ચેનલનો લાભ મળે અને સારો એવો અભ્યાસ થઈ શકે મિત્રો. તો હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે શું મોડિફાઈ કર્યું એ આપણે જોઈએ. તો એક ભાગાકાર આપણે લઈએ, સામાન્ય એક ભાગાકાર કે ભાઈ 25/5, અને બીજો એક ભાગાકાર લઈએ 17/3. હવે આ તો આવડે કે નહીં? બસ તો એ જ છે. હવે આગળ શું કરવાનું છે જોઈએ. તો 25/5 એટલે 25 × 5 125, તો આનો જવાબ આવ્યો 5. એ જ રીતે અહીંયા વાત કરીએ કે 17/3, તો આપણે 4 તરી 12, 5 તરી 15 અને 6 તરી 18 વધી ગયા એટલે 5 તરી 15, અને અહીંયા શેષ વધે છે. અહીંયા શેષ વધતી નથી, અહીંયા આપણે શેષ વધે છે. તો તમે જુઓ અહીંયા આ બધી વસ્તુ આપણે નાનપણમાં શું કહેતા હતા, તો આને આપણે ભાજક કહેતા હતા, આને આપણે ભાજ્ય કહેતા હતા, જે મળે તેને ભાગફળ કહેતા હતા, અને નીચે જે વધે એને શેષ કહેતા હતા. રાઈટ? તો એનો મતલબ કે ભાજક જે છે એ શું મળે છે, તો અહીંયા આપણે એક સમીકરણ પણ બની ગયું, એક નાનું સૂત્ર બની ગયું કે ભાજક બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ, ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ આપણે નાનપણના ધોરણમાં આગળના ધોરણમાં ભણી ગયા છીએ. તો દાખલા તરીકે હું એમ કહું કે ભાજક એટલે 25, તો 25 નો આન્સર કેવી રીતે આવ્યો, તો ભાજ્ય ગુણ્યા ભાગફળ એટલે કે 5 × 5, તો અહીં 25 થઈ ગયા. એ જ રીતે અહીંયા વાત કરીએ તો કે 17 બરાબર 3 × 5 વત્તા 2 વત્તા શેષ, તો એનો મતલબ કે 15 વત્તા 2 બરાબર 17. બસ આ જ વસ્તુ આપણે સમજવાની છે. પણ યુક્લિડની ભાગ પ્રવિધિ કે છે શું એ આપણે જોઈએ સૌ પહેલા. તો અહીંયા આપણે સંખ્યા લીધી છે, કોઈ એક ફરીથી એક નાની સંખ્યા લઉં છું કે 7/2. તો અહીંયા જે મેં બે સંખ્યા લીધી જે બંને ધન પૂર્ણાંકો છે, તો એક ધન પૂર્ણાંકને જ્યારે બીજી ધન પૂર્ણાંક સાથે ભાગવામાં આવે, એક ધન પૂર્ણાંકને જ્યારે બીજા ધન પૂર્ણાંક સાથે ભાગવામાં આવે ત્યારે એક શેષ વધે છે. 0 શેષ વધે તો કોઈ સવાલ નથી, પણ અનૂન શેષ વધે છે. અને એ જે શેષ છે એટલે અહીંયા હું જે તમને વાત કરું, ચલો આપણે ભાગી નાખીએ. 2 તરી 6, એક વધી, એક શેષ વધે છે. એક એટલે નંબર 1 આંકડો નહીં, કોઈ પણ એક શેષ વધે છે. અને એ શેષ જે છે એ આ ભાજ્ય કરતા હંમેશા નાની હોય, ભાજ્ય કરતા હંમેશા નાની હોય. હવે આપણે મોડિફાઈ કરીને લખીએ કે કોઈ એક ધન પૂર્ણાંક a ને એક બીજા ધન પૂર્ણાંક b સાથે જ્યારે ભાગવામાં આવે ત્યારે એક અનૂન શેષ વધે છે, જેને આપણે r કહીએ છીએ, રિમાઇન્ડર r.
અને એ r જે છે એટલે કે શેષ જે છે એ હંમેશા b કરતા નાની હોય, એટલે કે r ઇઝ લેસ ધેન હંમેશા b. આ યાદ રાખવાનું છે આપણે, રાઈટ. તો અનુણ શેષ વધે છે, મહત્વની વસ્તુ આ છે. હવે r જે છે એ તો જુદું જુદું હોઈ શકે. આપણે વાત કરી કે શૂન્ય પણ હોઈ શકે. તો આપણે અહીંયા આપણે 7 ની જ વાત કરીએ તો 7 નો જે ભાગ કરવાનો છે એની વાત કરીએ તો 7 ને કોની થોડી નાની સંખ્યા લઈએ કે ભાઈ ચલો 5. તો 5 ને આપણે 2 વડે ભાગીએ, 3 વડે ભાગીએ, 4 વડે ભાગીએ અને 5 વડે ભાગીએ. આપણે કઈ સંખ્યા લીધી છે? અવિભાજ્ય સંખ્યા લીધી છે. એટલા માટે તો દરેક શેષની પણ આપણને ખબર પડી જાય કે r હંમેશા b કરતા નાનો આવે છે કે શું થાય છે એ પણ આપણને ખબર પડી જાય. તો સૌ પહેલા 5 ને હું 2 વડે ભાગું તો 2 દુ 4 એટલે કે એક શેષ વધી. એક શેષ વધી એનો મતલબ કે આને આપણે r કહીએ ને આને આપણે b કહીએ. તો અહીંયા r થઈ ગયો b કરતા નાનો. ઓકે, ફરીથી હું 5 ને 3 વડે ભાગું તો 3 એકા 3, 2 શેષ વધે છે. તો ફરીથી આ r છે, આ b છે અને આ તો a છે, પણ અત્યારે આપણે a નો અત્યારે ઉલ્લેખ કરતા નથી. તો અહીંયા r is less than b થઈ ગયું. r નાનો જ છે હંમેશા. હવે ફરીથી આગળ જઈએ તો 5 ને હું 4 વડે ભાગું તો 4 એકા 4, એક શેષ વધી. તો ફરીથી આ r છે, આ b છે, તો r હંમેશા b કરતા નાનો જ થયો. હવે લાસ્ટ કે 5 ભાગ્યા 5 તો 5 એકા 5, શૂન્ય. સ્વાભાવિક છે શૂન્ય પણ b કરતા નાનો જ થયો. પણ આપણે અનુણ શેષની વાત કરી અને અહીંયા શેષ શૂન્ય પણ વધે છે. એનો મતલબ કે r શું હોઈ શકે? તો કે r જે છે એ b કરતા નાનો જ હોય એ તો સ્વાભાવિક છે, પણ શૂન્ય પણ હોય. શૂન્ય પણ હોય ને એનો મતલબ આપણે આવું લખી શકીએ 0 is less than or equal to. કેમ? r is less than b. હવે ખ્યાલ આવ્યો ને મિત્રો કે r જે છે એટલે કે શેષ જે છે એ શૂન્ય પણ હોઈ શકે અને શૂન્ય કરતા મોટો જ હોય. માઈનસ તો આવવાનું નથી. શૂન્ય કરતા હંમેશા મોટો જ હોય, પણ b એટલે કે ભાજ્ય કરતા નાનો જ હોય. બરાબર. તો એક વસ્તુ અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહે છે એ હવે તમને ખ્યાલ આવી ગયો. ફરીથી એકવાર હું કહું છું કે કોઈ એક ધન પૂર્ણાંક a ને જો કોઈ ધન પૂર્ણાંક b સાથે ભાગવામાં આવે તો એક અનુણ શેષ વધે છે અને એ શેષ જે છે એ હંમેશા b કરતા નાની જ મળે છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. એનો મતલબ શું થયો તમે જુઓ તો કોઈ પણ ને આપણે ભાગ્યા, દાખલા તરીકે 3 વડે ભાગ્યા તો એ સંખ્યા 3 કરતા નાની મળી. 4 વડે ભાગીએ 4 કરતા નાની મળે. 5 વડે ભાગીએ 5 કરતા નાની મળે. એનો મતલબ શું થયો? 3 વડે ભાગીએ તો 3 કરતા નાની જ મળે. એનો મતલબ કે શૂન્ય પણ મળે, 1 પણ મળે અને 2 પણ મળે. 5 વડે ભાગીએ તો એનો મતલબ એવો થયો કે 5 કરતા નાની મળે. એનો મતલબ શું થયો? શૂન્ય પણ મળે, 1 પણ મળે, 2 પણ મળે, 3 મળે, 4 મળે, 5 મળે નહીં. તો એ પણ આપણે અહીંયા જોવાનું છે. પણ એ પહેલા અહીંયા આપણે થોડી નજર મારી લઈએ કે હવે શું કહેવા માંગે છે. તો અહીંયા આપણને બે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે કોઈ એક ધન પૂર્ણાંક a, કોઈ એક ધન પૂર્ણાંક a એને b વડે ભાગીએ તો શેષ r મળે. ઓકે, તો આ જે છે એ ભાજક થઈ ગયો a, b જે છે એ ભાજ્ય થઈ ગયો. ભાગફળને આપણે q કહીએ છીએ, bq, અને શેષ r છે.
તો બસ આ આપણું મોડિફાઈડ સ્વરૂપ થઈ ગયું કે a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. હવે b તમને શું છે ખબર છે? ભાજ્ય. તો કોઈ પણ સંખ્યાને જ્યારે 2 વડે આપણે ભાગીએ, 2 વડે ભાગતા કોઈ પણ સંખ્યાને તમે ટ્રાય કરજો, 2 વડે જ્યારે ભાગીએ ત્યારે એની શેષ કેટલી મળે? તો કે 0 મળે અથવા 1 જ મળે, 2 થી વધુ મળે નહીં, કારણ કે r is less than b. 2 વડે ભાગીએ છીએ એટલે 2 મોટી થઈ ગઈ, r એનાથી હંમેશા નાનો મળે અથવા તો 0 અથવા તો 0 થી મોટો મળે. બરાબર. હવે હું એમ કહું કે 3 વડે ભાગતા શેષ કેટલી મળે? તો હવે તમે કહી દેશો કે 0 મળે, 1 મળે અથવા 2 મળે, 2 થી વધુ મળે નહીં. તો અહીંયા શું થયું? તમે જો આટલાની નજર મારીએ છીએ આપણે કે જો શેષ શૂન્ય વધે તો bq પ્લસ શૂન્ય થઈ ગયું. એનો મતલબ કે માત્ર ને માત્ર અહીંયા થઈ ગયું bq. જો શેષ 1 વધે તો bq પ્લસ 1 થઈ ગયું. bq પ્લસ 1. હવે b શું છે? તો b તો 2 છે, તો અહીંયા આપણે લખી શકીએ ને 2q. bq ના બદલે આપણે અહીંયા b તો આપેલો છે 2 અને q જે છે એ તો આપણું શું છે? ભાગફળ છે, આપણે જોવાનું નથી હાલ, પણ આપણે શેષ માટેની જ વાત કરીએ છીએ. તો શેષ કાં તો શૂન્ય મળે, તો અહીંયા જો 2 હોય, 2 વડે ભાગતા એટલે 2 હોય, તો અહીંયા થઈ ગયું 2q અને એક શેષ વધે તો 2q પ્લસ 1. આવું થઈ શકે? ખ્યાલ આવે છે? હવે એ જ રીતે જો 3 વડે ભાગતાની હું વાત કરું, કોઈ સંખ્યાને 3 વડે ભાગતા, તો આપણે વાત કરી કે શેષ શૂન્ય પણ વધે, 1 પણ વધે ને 2 પણ વધે. હવે તમે જુઓ કે આપણું સૂત્ર કે a is equal to bq plus r. હવે b તો અહીંયા 3 છે જ અને q શેષ શૂન્ય થઈ ગઈ એટલે શૂન્ય માટે આપણું 3q થઈ ગયું. હવે શેષ 1 વધે ને અહીંયા 3 છે તો 3q plus 1. શેષ 2 વધે તો 3q plus 2. તો હવે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે 4 વડે ભાગીએ તો 4q, 4q plus 1, 4q plus 2, 4q plus 3. 4 તો આવવાના નથી, તો આ રીતે આપણને મળે છે. તો આ શું છે? અનુશેષની આપણે વાત કરી, ભાગાકારની પણ વાત કરી. યુક્લિડની જે ભાગ પ્રવિધિ આપણે જે જોવાનું છે એ પહેલા તો ગુસાઅ માટે જોવાનું છે. શેના માટે જોવાનું છે? ગુસાઅ માટે. અને ગુસાઅની જ્યારે વાત આવે, જ્યારે ગુસાઅની જ્યારે વાત આવે છે ત્યારે સૌ પહેલા તો આપણે શું છે? તો આપણે જે સંખ્યા આપણે જોઈ હતી કે જે અવિભાજ્ય સંખ્યાઓની વાત કરી હતી કે અવિભાજ્ય એટલે ભાગી ન શકાય તેવી સંખ્યા. પણ અહીંયા પણ આપણે એક સંખ્યાઓનું ગ્રુપ, જૂથ, બે નું જૂથ લેવાનું છે અને એ 2 જૂથમાં પણ એવું બની શકે કે એકબીજા સાથે ભાગી શકાય નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે 3 અને 17, તો આ 2 સંખ્યા છે તો એકબીજા સાથે ભાગી શકાતી નથી, તો આ પરસ્પર અવિભાજ્ય સંખ્યા થઈ. એકબીજાને પરસ્પર અવિભાજ્ય સંખ્યા થઈ. પણ હું એમ કહું કે 3 અને 15 તો ભાગી શકાય છે, તો આ પરસ્પર વિભાજ્ય સંખ્યા થઈ. તો અહીંયા 2 સંખ્યાઓ જે છે એનું આપણે શું કરવાનું છે? ગુસાઅ શોધવા માટે. ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી, અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ.
તો અહીંયા આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ એક પ્રમાણે આપણે ગુસાઅ શોધવાનો છે. તો આપણે બે એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે ગુસાઅ કેવી રીતે મળે છે. તો આપણે સ્વાધ્યાય 1.1 ના એક્ઝામ્પલ જોઈશું. તો સ્વાધ્યાય 1.1 ની અંદર સૌ પહેલો આપણો એક્ઝામ્પલ જોઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ કે 135 અને 225 નો ગુસાઅ શોધો. 135 અને 225 નો ગુસાઅ શોધો. આપણે કેવી રીતે શોધવાનો છે? તો સામાન્ય ભાગાકાર કરવાનો છે. સમજો તમે કે આ જે મોટી સંખ્યા ભાગાકાર તો આપણે આ રીતે જ કરવાનો છે. 225 ભાગ્યા 135. કારણ કે આ a છે અને આ b છે. આપણું આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે a બરાબર bq પ્લસ r. તો એ ભાગાકાર કરીએ 135 225 ભાગ્યા 135. તો અહીંયા 135 ગુણ્યા 2 કરીશું તો 13 દુ 26 એટલે 260 થી ઉપર જતા રહેશે, વધી જશે એટલે 135 એકા 135 કરીએ. ચલો તો અહીંયા શું આવશે? આ શૂન્ય થઈ ગયા, 10 કો ચડાવીશું 12 તો અહીંયા વધશે 9 શૂન્ય 90 વધે. તો પહેલો તબક્કો આપણો પૂરો થઈ ગયો. ધ્યાન આપો મિત્રો, પહેલો તબક્કો a બરાબર bq પ્લસ r નો પહેલો તબક્કો આપણો પૂરો થઈ ગયો. a અહીંયા આપણો 225 છે, b આપણું 135 છે. 135 એકા 135 વત્તા આપણને 90 વધ્યા છે. આપણે હવે ગુસાઅ શોધવા જઈ રહ્યા છીએ. તો શું સિસ્ટમ અપનાવી? બરાબર ધ્યાન રાખજો. પ્રથમ તો આપણે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે ભાજક બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પણ હવે આપણે આ સ્વરૂપે જોવાનું છે. તો સૌ પહેલા આપણને કોઈ પણ બે સંખ્યા આપી હોય તો મોટી સંખ્યાને નાની સંખ્યા સાથે ભાગી નાખવાની. તો આપણો આન્સર આ આવ્યો. હવે જ્યારે અહીંયા આપણું જે b હતું બરાબર, જેને આપણે ભાજ્ય કહીએ છીએ, એ આપણું હવે ભાજક થઈ ગયું. તો 135 જે છે એને આપણે 90 વડે ભાગવાના છે, શેષ વડે. તો હવે હું ફરીથી ભાગીશ કે 135 ભાગ્યા 90. તો તમે જુઓ 90 9 દુ 18 9 એકા 9 એટલે 90 એકા 90 અને 9 દુ 18 એટલે 90 દુ 180 વધી ગયા. તો 90 એકા 90. તો અહીંયા 5 વધ્યા, અહીંયા 10 કો હું ચડાવીશ તો 13 9 માંથી 9 જાય તો 4 શૂન્ય. તો અહીંયા આપણને મળ્યા 45. તો 90 ગુણ્યા 1 વત્તા 45, 90 ગુણ્યા 1 વત્તા 45 તો આપણને 135 મળે. હવે ફરીથી જે આપણે ક્રિયા આપણે ડબલ ક્રોસની નીતિ અપનાવવાની છે. ઇક્વલ ટુ ડબલ ક્રોસ ઇક્વલ ટુ ડબલ ક્રોસ. આટલું યાદ રાખવાનું છે કે હવે હું 90 ને પાછા a સ્વરૂપે લઈશ અને 45 ને પાછા b સ્વરૂપે લઈશ. તો હવે મારે કઈ ભાગાકાર કરવાની જરૂર નથી. 45 ગુણ્યા 2 કરો એટલે 90 આવે, 45 ગુણ્યા 2 એટલે 90. શેષ અહીંયા શૂન્ય વધે છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો. ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે આનો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે જોવા જઈ રહ્યા છીએ. અને યુક્લિડની ભાગ પ્રવૃત્તિ એવું કહે છે કે મોટી સંખ્યાનું નાની સંખ્યા સાથે આપણે ભાગાકાર કરતા રહો. એનો જે આન્સર આવે આ શેષ સાથે ફરીથી ભાગો. જ્યાં સુધી શેષ શૂન્ય ન વધે ત્યાં સુધી તમે ભાગતા રહો. હવે અહીંયા જે આપણને 45 મળ્યા છે એ આપણો ગુસાઅ છે. કોનો ગુસાઅ મળ્યો? તો 135 અને 225 નો ગુસાઅ બરાબર 45. મિત્રો તો અહીંયા આપણે એક સંખ્યાનો આપણે ગુસાઅ શોધ્યો. બીજી એક સંખ્યા આપણે જોઈએ જે તમારા સ્વાધ્યાય 1.1 નો જ એક્ઝામ્પલ છે.
ચાલો આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે જે 167 અને 225 સોરી 867 અને 225 નો ગુસા આપણે શોધવાનો છે. તો ફરીથી આપણે શું કરીશું, 867 ભાગ્યા 225 કરીશું. ઓકે, તો હવે તમે જુઓ કે 22 છે, 22 ચોક 88 વધી જશે એટલે 22 તરી 66 એટલે આને 3 વડે ગુણીએ તો 225 ગુણ્યા 3 3 5 15 3 2 6 1 7 3 2 6 તો 675 આવ્યા. સોરી 255 255 આપણે અહીંયા રકમમાં ભૂલ છે, આગળની રકમ આવી ગઈ 255 છે. 255 તો 25 તરી 75 તો 5 તરી 15 1 5 15 ને 1 16 અને 3 2 6 ને 1 7 તો 765 આવે. બરાબર, તો અહીંયા 255 ને 3 વડે ભાગીએ તો 765 મળે. તો ચલો હવે આનો આપણે ભાગ કરીએ 2 0 1 102 મળે. તો અહીંયા આપણું સૂત્ર યાદ રાખવાનું છે, a = bq + r. તો આ a છે, આ b છે, આ a b q અને આ r આપણે મૂકી દઈએ કે 867 = 225 ગુણ્યા 3 પ્લસ 102. ઓકે, હવે ફરીથી ક્રોસ 225 બરાબર 102 ગુણ્યા હવે કેટલા થાય છે જોઈ લઈએ, ભાગીએ તો 255 તો 255 અને 102 ચલો. તો હવે ફરીથી 10 છે તો 10 તરી 30 વધી ગયા તો 10 દુ 20 બે ભાગ ચલાવીએ તો 2 દુ 4 0 2 એકા 2 તો હવે આપણે બાદબાકી કરીએ 1 5 0 તો 51 મળ્યા. તો અહીંયા 102 ગુણ્યા 2 વત્તા 51 આવું થયું. ફરીથી ક્રોસ તો 102 બરાબર 51. હવે આપણે આગળ જોવાની જરૂર નથી, 51 ગુણ્યા 2 કરીએ એટલે 102 થઈ જાય તો 51 ગુણ્યા 2 અને શેષ થઈ ગઈ 0. તો એનો મતલબ એવો થયો કે 51 જે છે એ આપણો 867 અને 255 નો ગુસા આપણને મળ્યો 51. તો મિત્રો આ રીતે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ગુસા શોધ્યો. અને હજુ આવા એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરતા રહેજો અને સતત તમે ગણવાથી આ એકદમ ઈઝી થઈ જશે. પહેલી વસ્તુ તમારે કોની સાથે ભાગવાનું છે આપેલું છે, આની સાથે આને ભાગવાનું છે, આની સાથે આને ભાગવાનું છે, આની સાથે આને ભાગવાનું છે. જ્યાં સુધી આપણો શેષ શૂન્ય ના વધે ત્યાં સુધી આપણે આગળ જવાનું છે. લાસ્ટમાં જ્યારે શેષ શૂન્ય વધ્યો એ આપણો ગુસા છે. મિત્રો આશા રાખું છું બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે આપણે ગુસા શોધવાનો. હજુ આપણે આગળ ઘણું બધું જોવાનું છે. તો સૌ પહેલા તમે આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો અને ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી આગળના વિડીયો પણ તમને આસાનીથી બહુ જ વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવાનો છે એટલે મળી રહે મિત્રો. તો હવે આપણે રજા લઈએ છીએ. ગુડ બાય.